વડોદરા શહેરના સભાનપુરા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલા અને ગર્ભસ્થ શિશુનું મોત નિપજતા હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે બંનેના મોત થયો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા। વડોદરા શહેરના ગોત્રી પ્રાસિત રેસિડેન્સીમાં રહેતા 40 વર્ષના અંકિતાબેન ડિહિંગિયાનું ચેકઅપ છેલ્લા 9 મહિનાથી સુભાનપુરાની બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલતું હતું। રવિવારે તેઓની તબિયત નાદુરસ્ત લાગતા તેઓ સારવાર માટે બાલાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા। રવિવાર પછી અંકિતાનું રોજ ચેકઅપ થતું હતું। ડૉક્ટર પદ્માબેન બેંગ્લોર હોવાથી અન્ય ડૉક્ટર્સ આવીને ચેકઅપ કરતા હતા। રવિવારે રાતે 1:30 વાગ્યાના સુમારે અંકિતાને અનઇઝીનેસ લાગતા ફરજ પરના સ્ટાફને જાણ કરવામાં આવી હતી। સ્ટાફે ડૉક્ટરને જાણ કરી, પરંતુ ડૉક્ટર આવ્યા જ નહીં। ફોન પર કહ્યા મુજબ સ્ટાફે અંકિતાબેનને દવા આપી હતી। ત્યારબાદ અંકિતાબેનની તબિયત સુધરી પણ હતી। હવે થોડા સમય પછી ફરીથી તબિયત બગડી હતી, ત્યારે પણ ડૉક્ટરે રૂબરૂ આવવાનું ટાળી માત્ર ફોન પર જ સલાહ આપી હતી। અંકિતાબેનના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું કે સવારે સિઝેરિયન કરવાનું હતું, પરંતુ ડૉક્ટર મોડા આવતા અંકિતાનું અને ગર્ભસ્થ શિશુનું મોત નીપજ્યું છે। મોતના પગલે પરિવારે આક્ષેપ કરતા ગોરવા પોલીસ દોડતી આવી હતી। ગોરવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે મૃતદેહના વિસરા લઈ FSL માટે મોકલી આપવામાં આવ્યા છે। ફાઇનલ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે। ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। हाँ, हूँ अंकितानी फ्रेंड छूँ। एने शू के प्रॉब्लम थयो तो एटले ई संडेना एडमिट थई थी। संडेना एडमिट थया पछी गई काले हूँ एने मळी त्यारे बराबर हतुं। पछी रोज चेकअप व्यवस्थित थतुं नहोतुं, खाली बीपी मापीने जता रहता हता। ए पण चेकअप नहोतुं थतुं के बाळकनुं हार्टबीट्स चाले छे के नथी चालती, केटलुं छे, शुं छे। जे एंड टाइम उपर एम के दरेक वस्तु चेक करवी जोईए, एक चेक नथी थती। અને જ્યારે ડૉક્ટર બહારગામ ગયેલા, કાલે સાંજે આવેલા, છતાં પણ એણે એક પણ રાઉન્ડ લીધો નથી કે દર્દીઓની શું પરિસ્થિતિ છે, એને ત્યાં જઈને ચેક કરવું જોઈએ, એ પણ એમણે કર્યું નથી। અને બીજે જ્યારે રાતના 1:30 વાગે એને અનઇઝી ફીલ થતું હતું, ત્યારે પણ ડૉક્ટર આવ્યા નહોતા। નર્સ થ્રુ બધા ઇન્ફોર્મેશન શેર થતી હતી, તો એ લોકોએ કીધું કે ના બરાબર છે, બીપી માપ્યું તો કે બરાબર છે, પણ પેલીનું શરીર એકદમ જ ઠંડુ પડતું હતું, છતાં પણ કોઈ પણ જાતની એ લોકોએ કાળજી ન લીધી। એમ જ કહી દીધું કે ના બધું ઓકે છે। જે હું માનું છું કે આ લોકોની નિષ્કાળજીને લીધે અને બેદરકારીને લીધે જ આ કેસ આગળ આવો ખતમ થઈ ગયો છે। ફરિયાદ તો નથી થઈ, અત્યારે હાલ ઈડી દાખલ કરેલી છે। ફેમિલીનું એવું કેવું છે કે ભાઈ કોઈ મેડિસિન આપવામાં કે તકલીફ થઈ છે, પણ અથવા પેનલ ડૉક્ટરથી જ PM કરવામાં આવશે તો જ ખબર પડશે। એટલે હાલ અત્યારે ઈડી દાખલ થયેલી છે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે। ના કશું નહીં, ખાલી એટલું જ કીધું છે, બે કંઈ તબિયત તો સારી હતી, પણ ખાલી કે મેડિકલમાં કે દવા આપવામાં કીધી એ લોકો એવું કહે છે। હાલ અત્યારે ઈડી દાખલ થઈ છે ગોરવા પોલીસ સ્ટેશન, અને અત્યારે SSG હોસ્પિટલ જઈએ।